10મા વાઇબ્રન્ટ સમિટનું સમાપન અમિત શાહની હાજરીમાં કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે દેશના મોટા ઉદ્યોગપતિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉદ્યોગપતિઓએ પણ છેલ્લા દિવસે કરોડો રૂપિયાના એમઓયુ કર્યા હતા। તમામ ઉદ્યોગપતિઓ આ વાઇબ્રન્ટને અલગ જ વાઇબ્રન્ટ ગણાવી હતી અને અમૃતકાળની આ વાઇબ્રન્ટ સમિટ ઉદ્યોગકારો માટે સફળ રહેશે તેવું મુખ્યમંત્રીએ આશાવાદ વ્યક્ત કર્યો હતો। અને ત્યારે શું છે સમગ્ર મામલો જાણીએ અમારા ખાસ અહેવાલમાં। 10મી વાઇબ્રન્ટ સમિટનું સમાપન। અમિત શાહના હસ્તે સમિટનું સમાપન। 26.33 લાખ કરોડના થયા એમઓયુ। 140 દેશ 60,000 ડેલિગેશન લોકો જોડાયા। 35 દેશો પાર્ટનર તરીકે આ વાઇબ્રન્ટમાં જોડાયા। 10મી વાઇબ્રન્ટ સમિટમાં અનેક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો તેમજ હજારો કરોડોના એમઓયુ પણ કરવામાં આવ્યા છે। ત્યારે સુધીર મહેતા કે જે ટોરેન્ટ પાવરના એમડી છે જેમણે હાઇડ્રો પ્રોજેક્ટ ગ્રીન એનર્જીમાં ટોરેન્ટ રોકાણ 48,000 કરોડના એમઓયુ કર્યા છે। ત્યારે પંકજ પટેલ કે જે ઝાયડસના સીઈઓ છે તેમણે ઝાયડસ હેલ્થકેરમાં 5,000 કરોડના એમઓયુ હેલ્થ સેક્ટરમાં કર્યા છે। The fourth MOU pertaining to investment of 5,000 crore of torrent power in distribution business in the cities of Ahmedabad, Gandhinagar, Surat, Dahej, SEZ, Mandal, Becharaji. These MOUs are expected to create 26,000 direct and indirect jobs in Gujarat. The 10 summits have created a new paradigm. If you see, this summit is much different than all the earlier 9 summits. Here we are only talking about real future. The future of technology is what is going to be the world tomorrow. And what has been focused here is clearly indication of the future of the world of technology. જમ્મુ કાશ્મીરથી પહેલીવાર કોઈ વાઇબ્રન્ટમાં આવ્યું છે જેમાં મનોજ કુમાર સિન્હા કે જે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ છે તેમણે કહ્યું કે પહેલા જમ્મુ કાશ્મીર બીજા કારણોથી દેશમાં ઓળખીતું હતું અને દુનિયાના તમામ લોકો વિચારતા હતા કે વાઇબ્રન્ટ સમિટ ક્યારે આવે। ત્યારે આ વખતે જમ્મુ અને કાશ્મીરમાં 90,000 રોકાણ કરવામાં આવ્યું છે। ત્યારે કેન્દ્રીય મત્સ્યપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે ગુજરાતના વિકાસની અંદર ફિશરીઝ સેક્ટરમાં પણ અમૂલ્ય તકો રહેલી છે। સાહેબ, ગુજરાતની અંદર જે ઉદ્યોગકારો આવી રહ્યા છે ગુજરાત આ પ્લેટફોર્મ તો હવે આખા દેશના ઉદ્યોગના વિકાસનું પ્લેટફોર્મ બની ગયું છે અને બધા જ રાજ્યના લોકો અહીંયા આવી પોતાની રાજ્યના વિકાસની તક માટેના પ્રયાસો કરી શકે એ પ્રકારની સંભાવનાઓ ઊભી કરવા માટે હું ગુજરાતની ભૂપેન્દ્રભાઈની ટીમને અને એમની સાથે ચીફ સેક્રેટરી સહિત તમામ અધિકારીઓને અભિનંદન આપું છું। सम्मान का विषय है। मैं पूर्व के वक्ताओं को ध्यान से सुन रहा था। मैं पहली बार आया और शायद जम्मू कश्मीर से कोई भी पहली बार आया। जम्मू कश्मीर अब तक दूसरे कारणों से जाना जाता था, नेचुरल ब्यूटी के लिए, अन्य कारणों के लिए। अब વાઇબ્રન્ટ સમિટના 3 દિવસ ગ્લોબલ બિઝનેસ માટે મોટું પ્લેટફોર્મ બની રહ્યા છે અને આ સમિટથી રાજ્યમાં અનેક ઉદ્યોગોને વેગ મળ્યો છે। મેહુલ દુધરેચિયા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।